અમારો પ્રોજેક્ટ છે રિવાન્તા 1. ત્યાં ક્લાયન્ટ આવ્યા હતા અને એ 3 BHK માટે ઇન્ટરેસ્ટેડ હતા. પણ એમનો એક ક્વેશ્ચન હતો કે હું અત્યારે જે ફ્લેટમાં રહું છું, મારા જૂના ફ્લેટમાં, ત્યાં બીજા કે ત્રીજા માળે પણ ટર્માઇટનો ઇસ્યુ છે. તો તમે તમારા પ્રોજેક્ટમાં શું કરીને આપવાના છો? એટલે અમે અમારી એન્જિનિયરિંગ ટીમ અને અમારા જે વેન્ડર છે એમને બોલાવ્યા. એટલે એમણે એવું કીધું કે આપણે જનરલી તો એવું નથી કરતા કે ભાઈ ટર્માઇટ માટે આપણે કોઈ સ્પેશિયલ ટ્રીટમેન્ટ કરીને આપતા હોઈએ, પણ જો કરવું હોય તો ડેફિનેટલી એક એન્ટી ટર્માઇટ કોટિંગની ટ્રીટમેન્ટ આવતી હોય છે એડિશનલ કોસ્ટ પર, જે આપણે કરી શકાય. એના લીધે એવું થાય કે ટર્માઇટના કોઈ મેજર ઇસ્યુ આવે નહીં. 5 વર્ષની અંદર ટર્માઇટનો કોઈ પણ ઇસ્યુ આવે છે તો આપણે આપણા ક્લાયન્ટને વિધાઉટ એની કાઇન્ડ ઓફ ક્વેશ્ચન્સ આસ્ક આપણે એમને એ દરવાજા રિપ્લેસ કરી આપવાના. એટલે આ જે આખો ઇન્સિડન્ટ હતો ને, એના લીધે અમે કેવો ડિસિઝન લીધો કે ફ્યુચરમાં અમારા કોઈ પણ પ્રોજેક્ટની અંદર અમે ડેફિનેટલી આ ટ્રીટમેન્ટ સાથે જ તે અમારા ડોર્સ એન્ડ વિન્ડોઝ અને ફ્રેમ્સ આપીશું. અને આવા નાના ફીડબેક લેતા રહીએ ને ક્લાયન્ટ્સ જોડે, તો એના લીધે તે તમારી ઓવરઓલ જે ક્વોલિટીમાં ઇમ્પ્રુવમેન્ટ આવે.